સુરતમાં વર્ષની આખરી લોક અદાલત મોબાઈલ કોર્ટના નવતર પ્રયોગને મળી ઝળહળતી સફળતા. તારીખ 13 ડિસેમ્બર 2025. સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા 13 તારીખના રોજ વર્ષની આખરી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લા અદાલતના મુખ્ય ન્યાયાધીશ શ્રી રાહુલ ત્રિવેદી સાહેબના કુશળ માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ લોક અદાલતને અભૂતપૂર્વ અને ઝળહળતી સફળતા પ્રાપ્ત થઈ છે. આ લોક અદાલતની મુખ્ય વિશેષતાઓ અને સિદ્ધિઓ નીચે મુજબ છે. રાજ્યમાં સૌપ્રથમ મોબાઈલ અદાલતનો સફળ પ્રયોગ. રાજ્યના કાનૂની ઇતિહાસમાં પ્રથમવાર એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. શ્રી ત્રિવેદી સાહેબના માર્ગદર્શન અનુસાર કોસાડ આવાસ ખાતે ખાસ મોબાઈલ અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રયોગ ખૂબ જ સફળ રહ્યો છે, જેના થકી સામાન્ય લોકોને ઘર આંગણે જ ન્યાયિક પ્રક્રિયાનો લાભ મળ્યો હતો. ચેક બાઉન્સના કેસો માટે વિશેષ વ્યવસ્થા. કોર્ટમાં પેન્ડિંગ રહેલા ચેક બાઉન્સના અસંખ્ય કેસોના ઝડપી નિકાલ માટે આ લોક અદાલતમાં સ્પેશિયલ મીડિયેશનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ વ્યવસ્થાને કારણે પક્ષકારો વચ્ચે સમજૂતી સધાઈ હતી અને કેસોનો સુખદ અંત આવ્યો હતો. 3. સુરત DLSAની સતત ત્રીજી મોટી સફળતા. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ DLSA સુરત દ્વારા શ્રી રાહુલ ત્રિવેદી સાહેબના નેતૃત્વમાં સતત ત્રીજી વખત લોક અદાલતમાં કેસોના નિકાલમાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે. પક્ષકારોને બિનખર્ચાળ અને અત્યંત સરળ રીતે ન્યાય અપાવવામાં તંત્રને ઝળહળતી સફળતા મળી છે. આ લોક અદાલત થકી ન્યાયતંત્ર પરનો ભાર હળવો થયો છે અને નાગરિકોનો કિંમતી સમય અને નાણાંની બચત થઈ છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરતથી. રાખેલું છે તો એમાં એસપી મહેતા સાહેબની કોર્ટમાંથી નિકાલ થયેલ કેસ નંબર MACP 722-25ના પક્ષકાર તરીકે ગુજરાતી મંજીભાઈ જીવરાજભાઈ, એમના એડવોકેટ છે BB વાંજા, તથા ગો ડિઝિટ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં સુહેલભાઈ દેસાઈ એડવોકેટ તરીકે છે. તો તમામને આગળ આવવા વિનંતી. 30 લાખ રૂપિયામાં સારી રીતે સુખદ સમાધાન થયેલું છે. તો નામદાર ડિસ્ટ્રિક્ટ સાહેબને વિનંતી કે તેઓ ચેક વિતરણ કરે.